એક નાનકડા ગામમાં રાહુલ નામનો છોકરો રહેતો હતો, પણ એ ગામમાં જૂનું મકાન ખાલી હતું. એ જૂના મકાનને લઈને બધા લોકોને બીક લાગતી હતી. ગામમાં લોકો કહેતા કે જૂના મકાનમાંથી રાતે અજાણ્યો અવાજ આવે છે. એક દિવસ રાહુલ અને તેના મિત્રો હિંમત કરીને જૂના મકાનમાં જવાનો પ્લાન બનાવે છે, પણ ગામના વડીલોએ એ મકાનમાં જવાની ના પાડી અને કીધું કે એ મકાનમાં રાત્રે જાતા નહીં, એ મકાનમાંથી કોઈ પાછું નથી આવતું. પણ કોઈએ વડીલોની વાત ન સાંભળી અને રાત્રે 12 વાગે રાહુલ અને તેના મિત્રો ટોર્ચ લઈને જૂના મકાનમાં ગયા. મકાન અંદરથી બહુ જૂનું અને ધૂળથી ભરેલું હતું. દિવાલો પર અજાણ્યા નિશાન હતા. અચાનક એક દરવાજો આપોઆપ ધીમે ધીમે બંધ થઈ ગયો. કોણ છે? રાહુલે પૂછ્યું, પણ કોઈએ જવાબ ન આપ્યો. થોડીક વારમાં ઉપરના માળેથી પગનો ઠક ઠક અવાજ આવવા લાગ્યો. બધા ડરી ગયા, પણ એક મિત્ર બોલ્યો, ચાલો પાછા ઘરે વહી જઈએ. પણ તે ઘરે પણ જઈ શકે તેમ નહોતા, કારણ કે મકાનનો દરવાજો ખુલતો પણ નહોતો. અચાનક પાછળથી એક ઠંડી હવા આવી અને કોક ધીમેથી બોલ્યું, તમે અહીંયા કેમ આવ્યા? બધાએ પાછું જોયું, પણ ના કોઈ નહોતું. રાહુલની ટોર્ચ અચાનક બંધ થઈ ગઈ અને મકાનમાં અંધારું થઈ ગયું. પછી સફેદ સાડીવાળી બાઈ તેમના સામે દેખાણી, આંખો લાલ અને ચહેરો ભયાનક, અને બધા બાંગુ નાખતા નાખતા બહાર ભાગવા માંડ્યા. બીજા દિવસે ગામમાં ખબર પડી કે રાહુલનો એક મિત્ર ગુમ છે, અને ત્યારથી જૂના મકાનમાંથી એક નવો અવાજ આવવા લાગ્યો, મારી મદદ કરો અને મને અહીંયાથી બહાર કાઢો.